હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા કેમ છો? હવે મને ઘણા બધા છોકરાઓ વોટ્સએપ મેસેજ કરી રહ્યા છે કે સર હવે કોઈ ઓનલાઈન ઓફલાઈન રાઉન્ડ થવાનો નથી. શું છે શું નહીં? એસીપીસીની એડમિશન પ્રોસિજર કમ્પ્લીટ થઈ ગઈ. શું છે એક્ઝેક્ટલી અમને અપડેટ આપો. એના માટે એક્ઝેક્ટ અપડેટ આપવા માટે હું તમને અહીંયા આગળ આ વિડીયોમાં જે વાત કહું ધ્યાનથી બેટા સમજી લેજો. ઓકે, બિલકુલ મિસ ના કરતા. અને બેટા અમારી ઈચ્છા એવી છે કે અમે તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ ઉપર જીપીએસસી ગવર્મેન્ટ જોબ, ગુજરાત ગવર્મેન્ટ જોબનું મેથ્સના લાઈવ સેશન લઈએ. જો તમારી ઈચ્છા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ગવર્મેન્ટ જોબ અને 20 લોકોને શેર કરજો. રાઈટ, તો આપણે જો 1000 કમેન્ટ આવી ગઈ ગવર્મેન્ટ જોબની તો આપણે 100% એના લાઈવ સેશન ફ્રી ઓફ કોસ્ટ સ્ટાર્ટ કરીશું ગવર્મેન્ટ જોબ માટેના. રાઈટ, હવે બેટા અહીંયા આગળ તમે જુઓ આ એસીપીસીની વેબસાઇટ. જો બેટા તમારે મારી પર બી ટ્રસ્ટ નહીં કરવાનો, તમારે હંમેશા કોની ઉપર ટ્રસ્ટ કરવાનો? હંમેશા બેટા એસીપીસીની વેબસાઇટ ઉપર ટ્રસ્ટ કરવાનો. બીજી કોઈ જગ્યાએ તમારે બેટા ટ્રસ્ટ કરવાનું નહીં. આ એસીપીસીની વેબસાઇટ ઉપર અહીંયા આગળ કોર્સિસમાં જઈશ, બી બીટેકમાં જઈશ. તમે લોકો બેટા એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છો એના માટે. રાઈટ, તો અહીંયા આગળ તમે જોશો લાસ્ટ નોટિસ શું છે? એડવર્ટાઇઝમેન્ટ ફોર ઓનલાઈન એડમિશન પ્રોસેસ ઓન વેકન્ટ સીટ્સ આફ્ટર નોન રિપોર્ટિંગ ગવર્મેન્ટ. એટલે જે એડવર્ટાઇઝમેન્ટ છે જે આપણે રાઉન્ડ 4 પત્યો એની છે. એના પછી કોઈ લેટેસ્ટ નોટિસ છે? કોઈ જગ્યાએ લેટેસ્ટ નોટિસ છે? ના, લેટેસ્ટ નોટિસ નથી. જ્યારે એડમિશન પ્રોસેસ કમ્પ્લીટ થાય ત્યારે એસીપીસીની વેબસાઇટ ઉપર, પેલા ધ્યાનથી સમજજો, એસીપીસીની વેબસાઇટ ઉપર એક નોટિફિકેશન આવે કે ભાઈ એડમિશન પ્રોસેસની પ્રક્રિયા સંપૂર્ણ થયેલ છે. આવી નોટિસ આવશે. એસીપીસી જાહેર કરશે. શું આ નોટિસ આવી છે અહીંયા આગળ? ના. તો એસીપીસી હજુ સુધી એડમિશન પ્રોસિજર કમ્પ્લીટ થઈ છે એવું જાહેર નથી કર્યું. તમને કોઈ જગ્યાએ વોટ્સએપ મેસેજ એવો આવ્યો હોય વોટ્સએપ યુનિવર્સિટીઝમાંથી તો એની પર ટ્રસ્ટ કરવો નહીં, માત્ર ને માત્ર વેબસાઇટ પર ટ્રસ્ટ કરવો. હવે બીજી વસ્તુ કે અહીંયા આગળ લખ્યું છે કી ડેટ્સ. જે પહેલાં જ્યારે એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થઈ હતી ત્યારે પહેલાં જ જે કી ડેટ્સ હતી એ કી ડેટ્સથી તમે જાઓ તો નીચે લખેલું છે રજિસ્ટ્રેશન ઓફ વેકન્ટ સીટ રજિસ્ટ્રેશન ફોર ગવર્મેન્ટ જીઆઈએ ઇન્સ્ટિટ્યૂટ નોન એલોટમેન્ટ. એટલે કે રાઉન્ડ 4 પત્યા પછી તમે જોશો અહીંયા આગળ તો રાઉન્ડ 4 પત્યો એમાં લોકો ટોકન ફીસ ભરવાની લાસ્ટ ડેટ બેટા 4th ઓગસ્ટ છે. ટોકન ફીસ ભરવાની લાસ્ટ ડેટ 4th ઓગસ્ટ છે. તમે અત્યારે જોશો તો અત્યારે તમને બધી વેકેન્ટ સીટમાં 0000 બતાવતું હશે, પણ ચાન્સીસ છે કે 4th ઓગસ્ટ સુધીમાં ફીસ ભરવાની છે. એમાં ઘણા બધા સ્ટુડન્ટ કદાચ ફીસ ન પણ ભરે, યા તો ઘણા સ્ટુડન્ટ્સ જે ગવર્મેન્ટ કોલેજ મળી છે એ છોડીને કોઈ મેનેજમેન્ટ કોટામાં કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લઈ લે. આવું બધું થવાના ચાન્સીસ હોય જ છે, એવરી યર થતા હોય છે. એટલે આ 4th ઓગસ્ટ કમ્પ્લીટ થશે, એના પછી પણ અમુક સીટો ખાલી પડી રહેશે. બરાબર, કોઈ બી કોલેજ હોય, ગવર્મેન્ટ અને જીઆઈએ ઇન્સ્ટિટ્યૂટ એ જે ખાલી પડી રહેલી બેઠકો છે એનું કાઉન્સેલિંગ પણ થશે, જેને આપણે ગવર્મેન્ટ કોલેજનો ઓફલાઈન રાઉન્ડ કહીએ છીએ. તો બેટા ધ્યાનથી સમજો, રજિસ્ટ્રેશન ઓફ વેકન્ટ સીટ રજિસ્ટ્રેશન ફોર ગવર્મેન્ટ જીઆઈએ ઇન્સ્ટિટ્યૂટ નોન એલોટમેન્ટ 5 ઓગસ્ટથી બેટા તમારું સ્ટાર્ટ થશે રજિસ્ટ્રેશન. રાઈટ, અગેન તમે એસીપીસીમાં કરાય એવું નહીં, તમારે ફરીથી કરાવવું પડશે રજિસ્ટ્રેશન. હવે એમાં કંઈ પૈસા ભરવાના નહીં હોય, તમારે ગૂગલ ફોર્મ ભરવાનું આવશે. રાઈટ, એ બધું અમે લોકો તમને યુટ્યુબ પર ગાઈડ કરતા રહીશું. રાઈટ, તો 5 ઓગસ્ટ જે છે, અગેન આજે 5th ઓગસ્ટ જે વાત કરી રહ્યો છું, 5th ઓગસ્ટ 2026 એમાં તમારે કરવાનું છે રજિસ્ટ્રેશન. ગૂગલ ફોર્મ ભરવાનું આવશે. રાઈટ, ક્લિયર? જેટલા લોકો આમાં ફોર્મ ભરશે, ફોર એક્ઝામ્પલ 1000 લોકોએ ભર્યું, 2000 લોકોએ ભર્યું, 3000 લોકોએ ભર્યું, 4000 લોકોએ ભર્યું, જેટલા લોકોએ ફોર્મ ભર્યું હશે એનું પણ મેરિટ બનશે. પછી તમારો નવો મેરિટ બનશે. જેટલા લોકોએ ફોર્મ ભર્યું હશે ને એટલા લોકોનો મેરિટ બનશે. તો એ જે છે પબ્લિકેશન ઓફ મેરિટ ફોર એડમિશન ટુ વેકેન્ટ સીટ 10 ઓગસ્ટ. 10 ઓગસ્ટ જે છે એ તમારો નવો મેરિટ રેન્ક આવશે. 10/08/2026 તમારો મેરિટ રેન્ક બનશે બેટા. બરાબર, મેરિટ રેન્ક બને છે 10 ઓગસ્ટે. અને પછી તમારે લોકોને 12 ઓગસ્ટે કાઉન્સેલિંગ ફોર એડમિશન ટુ વેકેન્ટ સીટ્સ ઓફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નોન એલોટમેન્ટ ટેન્ટેટિવ 12 ઓગસ્ટે એની એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થશે. બરોબર, 12 ઓગસ્ટે જે છે એનું કાઉન્સેલિંગ સ્ટાર્ટ થશે.
બરાબર, કાઉન્સેલિંગ જે છે એ સ્ટાર્ટ થશે. આ ઓફલાઈન હશે એકોર્ડિંગ ટુ માય એક્સપિરિયન્સ. હાલ કશું લખેલું નથી, પણ માય એક્સપિરિયન્સ કદાચ ખોટો પણ હોઈ શકે બેટા, હું કે ભગવાન નથી. બરાબર, તો કાઉન્સેલિંગ સ્ટાર્ટ થશે, જે ઓફલાઈન હશે, જે તમારે એલડી કોલેજમાં જઈને કરવાનું હશે. એલડી કોલેજમાં જઈ અને તમારે આનું કાઉન્સેલિંગ જે છે એ કરવાનું હશે. રાઈટ, તો આ જે છે બેટા 5 ઓગસ્ટ, 10 ઓગસ્ટ, 12 ઓગસ્ટ, અગેન રિપીટ કરું છું, અહીંયા આગળ ટેન્ટેટિવ લખ્યું છે. ટેન્ટેટિવનો મતલબ એમ થાય છે એપ્રોક્સિમેટ ડેટ આ છે. બરાબર, પણ જ્યાં સુધી બેટા યાદ રાખજો મારા આ શબ્દો, આ જે એસીપીસીની વેબસાઇટ છે ત્યાં આગળ જ્યાં સુધી નોટિસ ન આવે કે એડમિશન પ્રોસેસ ઇઝ ઓવર, એડમિશન પ્રક્રિયા સંપૂર્ણ થયેલ છે, એવી નોટિસ અહીંયા આગળ ના આવે ત્યાં સુધી તમારે એવું માનવાનું નહીં કે એડમિશન પ્રોસેસ પતી ગઈ, એવું તમારે નહીં માનવાનું. આઈ હોપ સો કે તમને ક્લિયર થયું હશે. રાઈટ, અને હા, તમારે બેટા ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન અમારી સાથે કરવી હોય, મારા અને કેતન સાથે તમારે ગણિત શીખવું હોય, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ગવર્મેન્ટ જોબ, 1000 કમેન્ટ આવી જોઈએ. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.